નમસ્કાર દર્શક મિત્રો, સ્કાય ન્યૂઝ સાથે હું છું વીણા. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણ સ્થિત આઈડીબીઆઈ બેંકની લાપરવાહીના કારણે ચેક પહોંચ્યો બિન ખાતેદારના સરનામે. ચેકને બેંક મેનેજરને સુપ્રત કરી દેવેન્દ્રભાઈ દેસાઈએ પ્રામાણિકતાનું આપ્યું ઉદાહરણ. તો તિરુપતિ માર્કેટમાંથી મળેલ પાકીટ મૂળ વ્યક્તિ સુધી પહોંચાડતા પાટણના જાગૃત પત્રકાર. આજથી શાળાઓમાં દિવાળી વેકેશનનો થયો પ્રારંભ. અંતિમ દિવસે શાળા કક્ષાએ યોજાઈ વિવિધ રમતો અને હરીફાઈઓ. તો બાળકોએ શાળામાં જ કરી દિવાળીની ઉજવણી. અને હારીજ નગરપાલિકા પ્રમુખના પુત્રની હત્યામાં સંડોવણીથી રાજકીય માહોલ ગરમાયો. પોલીસે નગરપાલિકા પ્રમુખ અને પુત્રને ઝડપવા હાથ ધરી કવાયત. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મથુરજીને પક્ષમાંથી દૂર કરવા પક્ષમાં શરૂ થયો ગણગણાટ. સ્કાય ન્યૂઝ વિસ્તારથી. દિવાળીના સમયે સૌ કોઈને વ્યવહાર સાચવવા બેન્કિંગ સુવિધાની જરૂર પડતી હોય છે, પરંતુ બેંકની કેટલીક વહીવટી ભૂલોને કારણે તેના ખાતેદારોને ચેકનું ક્લિયરિંગ મોડા મળતું હોય છે, અથવા ચેક નિયત જગ્યાએ મળવાને બદલે કોઈ ત્રાહિત વ્યક્તિને જ મળતો હોય છે, જેને પરિણામે ગ્રાહકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. જો ચેક યોગ્ય અને પ્રામાણિક વ્યક્તિને મળે તો તે પરત કરતો હોય છે, પરંતુ કેટલીક વાર આવા ચેકો ગાયબ થવાના પણ કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ ઘટના પાટણ સ્થિત બગેશ્વર મહાદેવ સામે આવેલ વૃંદાવન આર્કેડની આઈડીબીઆઈ બેંકમાં બની છે, જેમાં 3,75,000ની માતબર રકમનો ચેક બેંક કર્મીની ભૂલને કારણે સરનામું લખવામાં લાપરવાહી રાખતા તે ચેક પાટણના મદારસા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સ ધરાવતા દેવેન્દ્રભાઈ દેસાઈના સરનામે પહોંચ્યો હતો, પરંતુ દેવેન્દ્રભાઈએ આ કવર ખોલતા ચેક તેમનો ન હોવાનું માલુમ પડતા તેમણે પ્રામાણિકતા દાખવી બેંકના નિયત સરનામે પહોંચી આઈડીબીઆઈ બેંકના મેનેજરને ચેક સુપ્રત કર્યો હતો, જેને પગલે મેનેજરે તેમનો આભાર માન્યો હતો. देवेंद्र भाई देसाई इनको आईडीबीआई बैंक के द्वारा एक कुरियर प्राप्त हुआ, रास्ते में मिला. उस कुरियर को उन्होंने उसमें कुछ ऐसे इंस्ट्रूमेंट थे जो कि गलत नाम से उनके पास चले गए थे, लेकिन उन्होंने इस बात का ध्यान रखते हुए कि बैंक का वो ज़रूरी कागजात है और किसी कस्टमर को तकलीफ ना आए, तो वो हमको उन्होंने ब्रांच में आए और ब्रांच में आके उन्होंने हमको ये कुरियर वापस किया. साथ ही हमने बताया कि बैंक में ये गलती हुई है जिसकी वजह से आपको तकलीफ ना आए, बैंक को तकलीफ ना आए, और जो कस्टमर है उनको तकलीफ ना आए. इसके द्वारा वो खुद ब्रांच में चल के आए और हमें इस बात का इत्तला दी और हमें ये कुरियर उन्होंने लौटाया. हम उनके शुक्रगुजार हैं कि वो इस काम को अपने समय के दौरान निकाल के आए और हमें हमारे लिए ये उन्होंने ये मदद की हमारी, और हम उनको थैंक्स बोलते हैं देवेंद्र भाई. અને આ અંગે સમગ્ર ઘટના કેવી રીતે બની તેની માહિતી દેવેન્દ્રભાઈએ સ્કાય ન્યૂઝને આપી હતી. આવતીકાલે 29 તારીખે કુરિયર દ્વારા અમારા ઘેર કવર આવ્યું. મેં જોયું તો આઈડીબીઆઈ બેંકનું કવર હતું. મેં ખોલીને ચેક કર્યું, અંદર એક 3,75,000નો ચેક હતો. મેં તો એકાઉન્ટ બંધ કરી દીધેલું છે. તે છતાં ગલતીથી મેં કીધું આ મારા ત્યાં આવી ગયેલું, આપણે શું કરવાનું મેં કીધું. અને આપણે એને ફાડી નાખીએ તો કોઈ મતલબ નહીં કે બેંકને કોઈ તકલીફ થાય કે પાર્ટીને કોઈ તકલીફ થાય. એના કરતાં મેં કીધું લાવ તાણે આપણે આઈડીબીઆઈ બેંકમાં માનવતાની દ્રષ્ટિએ આપણે આઈડીબીઆઈ બેંકમાં જઈને આપી દઈએ. અને મેં એ સમજીને અહીંયા બેંકમાં મેં આ કવર એટલે એ ચેક જમા કરી દીધો, જેથી કરીને જે તે પાર્ટીના પૈસા જેને હોય એને મળી જાય અને બેંકને કોઈ તકલીફ ના પડે. ત્યારે સવાલ એ થાય છે કે દિવાળીના પર્વને હવે એક જ દિવસ બાકી છે અને તે જ સમયે 3,75,000ની કિંમતનો ચેક મૂળ માલિકને ન મળે તો તેની શું હાલત થાય તે આપણે જાણી શકીએ છીએ. ત્યારે આઈડીબીઆઈ બેંક આવી લાપરવાહી કરતા તેના કર્મીઓને સામે કોઈ કડક પગલાં ભરશે કે પછી અવારનવાર બેંકની ભૂલનું પરિણામ તેના ખાતેદારોને ભોગવવું પડશે? પાટણ સ્થિત બગવાડા દરવાજા વિસ્તારમાં આવેલ તિરુપતિ માર્કેટના બીજા માળેથી સ્કાય ન્યૂઝની ઓફિસમાં જતા ભરતભાઈ ચૌધરીને એક કાળા કલરનું પાકીટ મળી આવ્યું હતું, જેમાં બેંક ઓફ બરોડાનું એટીએમ કાર્ડ, મોબાઈલના સિમ કાર્ડ, કેટલાક અગત્યના કાગળો અને અગત્યના મોબાઈલ નંબરનું એક લિસ્ટ મળી આવ્યું હતું. જેને પગલે આ લિસ્ટમાં રહેલા મોબાઈલ નંબર પર ભરતભાઈ ચૌધરીએ ફોન કરતા આ પાકીટ જીલિયા સ્થિત ગાંધી આશ્રમ ખાતે અભ્યાસ કરતા કુલદીપ પાવરા નામના વિદ્યાર્થીનું હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારે આ વિદ્યાર્થીના શાળા પાટણમાં રહેતા હોય તેઓએ સ્કાય ન્યૂઝની ઓફિસમાં પાકીટ અને એટીએમ કાર્ડ સ્વીકારી સ્કાય ન્યૂઝનો અને ભરતભાઈનો આભાર માન્યો હતો. ભરતભાઈ ચૌધરી અત્યારે મને ફોન કર્યો કે તમારા કોઈક શાળાનું પાકીટ મળેલ છે, તો ત્યાં સ્કાય ન્યૂઝની ઓફિસે પહોંચ્યો
તો મને તેઓએ પાકેટ પરત કરેલ છે, જેઓ તેમની પ્રામાણિકતા બતાવી અને બતાવ્યું છે કે આપણે કોઈ પણની વસ્તુ જડેલી વસ્તુ રાખવી જોઈએ નહીં, દરેકને વસ્તુ કિંમતી હોય છે, એટલા માટે ભરતભાઈએ પાકેટ આપ્યું અને તેની અંદર ATM કાર્ડ પણ હતું અને અગત્યના કાગળો આપેલા છે, જે બદલ તેમનો આભાર માનું છું. UGVCL તંત્રની પાટણના પાવર હાઉસ સ્થિત સિટી 1 કચેરીમાં વીજ બિલ ભરવા માટે આવતા ગ્રાહકોના કચેરી દ્વારા બિલ સ્વીકારવામાં આવતા ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. અહીંની કચેરીમાં ગ્રાહકો સવારે બિલ ભરવા પહોંચે એટલે બિલ સ્વીકારવા માટેની બારી બંધ રહેતા ગ્રાહકોને છેલ્લા 3-4 દિવસથી ધરમધક્કા ખાવા પડી રહ્યા હતા, જેથી રોષે ભરાયેલા આ ગ્રાહકો આજે ટોળા સ્વરૂપે પાવર હાઉસ ખાતે GEB અધિકારીઓને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જ્યાં ગ્રાહકોએ સ્કાય ન્યૂઝને જણાવ્યું હતું કે પોતે છેલ્લા ઘણા દિવસથી અહીંની કચેરીમાં બિલ ભરવા માટે આવે છે, પણ સમયસર બિલ સ્વીકારવા માટેની બારી જ ખોલવામાં આવતી નથી અને જો સમયસર બિલની ભરપાઈ ન કરીએ તો લાઇટ કપાઈ જવાની બીક રહે છે. बहुत दड़ा थी यार, आओ लाइट बिल भरवा અને વાકેલું હોય તો બેન પાછો જ 4 દિવસથી ઓનલાઈન બંધ છે, બરાબર, અને સાહેબો ચાલુ કરાવતા નથી, બરાબર. જ્યારે સિટી 2ની અંદર ગાંધીબાગે ઓનલાઈન ચાલુ હોય, સિટી 1ની અંદર 4-5 દાડાથી ઓનલાઈન બંધ છે, એના માટે પબ્લિક લાઇટ બિલ ભરવા આવે છે અને ધક્કા ખાઈ જાય છે, પણ સાહેબો ગણકારતા નથી, બરાબર. તો તાત્કાલિક સાહેબશ્રીને નમ્ર વિનંતી કરવામાં આવે છે તો ઓનલાઈન ચાલુ કરો. 4 દિવસથી અમે અહીંયા ધક્કા ખાઈએ છીએ, બારી બંધ છે, તો અમારે ક્યાં જવાનું? અને ઓછામાં લાઇટ બંધ થઈ જાય તો કઈ પણ જવાનું? અમારે સોલ્યુશન થોડું છે. ત્યારે ગ્રાહકોની આ પ્રતિક્રિયા સામે પાવર હાઉસના અધિકારીનું કહેવું છે કે છેલ્લા 3-4 દિવસથી કમ્પ્યુટર ઓનલાઈનની કનેક્ટિવિટીમાં સમસ્યા સર્જાઈ છે, છતાં બિલ સ્વીકારવાની કામગીરી ચાલુ છે અને ગ્રાહકોને બિલ સ્વીકાર્યા બાદ હાથથી લખેલી પાવતી પણ આપવામાં આવે છે. અમારા જે કનેક્ટિવિટી બંધ છે, પરંતુ અમારા જે બારી પર જે પેમેન્ટ કરવા આવે છે એને મેન્યુઅલ પાવતી ફાળાઈ અને અમે અને મેન્યુઅલ પાવતીથી પેમેન્ટ લઈ લઈએ છીએ. તદુપરાંત એમને પણ 7-10 વાગ્યા પહેલાં હવે અમૃતગઢા કોમ્પ્લેક્સમાં પેમેન્ટ ભરવા માટેનું પણ અમે સૂચન કરીએ છીએ. અને વધુ સમાચાર જોઈએ આ બ્રેક બાદ. અરે આ તહેવારમાં તો હું નાસ્તા બનાવીને કંટાળી ગઈ છું. કંટાળવાની કોઈ જરૂર નથી. ચાલ લક્ષ્મી બેકરીમાં, ત્યાં આપણને મળશે સ્પેશિયલ બદામ બિસ્કિટ, મકરૂમ બિસ્કિટ, બટરસ્કોચ બિસ્કિટ, સ્પેશિયલ મસ્કા ખારી, સ્પેશિયલ ટોસ્ટ, અવનવી વેરાયટીઝમાં અને સ્વાદમાં. ભાજીના પાઉં અને પિઝાના રોટલા અને પફ પણ મળશે. બર્થડે માટે કેક, ચોકલેટ, બટરસ્કોચ, બ્લેક ફોરેસ્ટ જેવા અવનવા સ્વાદ અને આકારની વેરાયટીઝમાં મળશે. અને આપણા ઘી, ખાંડ અને લોટમાંથી બિસ્કિટ અને નાનખટાઈ પણ બનાવી આપશે. વેરાયટીઝનો ખજાનો એટલે લક્ષ્મી બેકરી, રોકડિયા ગેટ, પાટણ. ફોન નંબર 325566. પાટણ નગરપાલિકાની આકર્ષક વળતર યોજના. બિલ મળ્યાને 1 માસમાં વેરો ભરપાઈ કરનારને મિલકત વેરામાં 10% ખાસ વળતર મળશે. અને વેરો ભરપાઈ ના કરનારને પાણી કનેક્શન તેમજ ડ્રેનેજ કનેક્શન બંધ કરવામાં આવશે. જરૂર પડે મિલકતની જપ્તી કરવામાં આવશે, જેની ખાસ નોંધ લેવી. સેલ સેલ સેલ. પાટણમાં સૌ પ્રથમવાર XY લાઈફની અજાયબી ધમાકા ઓફર. બોમ્બે સ્ટાઇલના કપડાં 2 થી 7 વર્ષના બાળકો માટે. જીન્સ એન્ડ કોટનમાંથી બનાવેલ ફેન્સી કપડાં ફક્ત ₹180માં. લેડીઝ માટે ટોપ અને લેંગીસ ફક્ત ₹90માં. બાળકો માટે લેટેસ્ટ કપડાં ખરીદવા અમારી મુલાકાત લો. XY લાઈફ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ પાસે, ભોંયરામાં, પાટણ. સેલ સેલ સેલ. XY લાઈફ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. નવરાત્રી, દિવાળી અને લગ્ન પ્રસંગની ખરીદી માટે અવશ્ય મુલાકાત લો. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. કોન્ટેક્ટ નંબર 94 274 74 215. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ. હોમ એપ્લાયન્સીસ,
નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનું વિશાળ શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाना रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. मजबूत रिश्तों की पहचान रजवाड़ी चा, 10 नंबर दाना रजवाड़ी चा, महाबचत पैक रजवाड़ी चा. બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T, જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4 ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. પાટણની આધુનિક સારવાર આપતી હોસ્પિટલ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, ડોક્ટર જયેશ બી મોદી. સ્ત્રી રોગ, પ્રસૂતિ, વંધ્યત્વ નિવારણ માટેની આધુનિક સારવાર, લેપ્રોસ્કોપી તથા ગર્ભાશયના ટાંકાવાળા તથા ટાંકા વગરના ઓપરેશન કરી આપવામાં આવશે. સ્ત્રી રોગ અને પ્રસૂતિ વિભાગમાં ડિલિવરી વખતે આંચકી, ઝેરી તાવ, ડાયાબિટીસ, લોહીનું દબાણ તથા ICU ની સગવડ ઉપલબ્ધ. સ્થળ રોનક મેટર્નિટી એન્ડ સર્જિકલ નર્સિંગ હોમ, પહેલો માળ, કિલાચંદ શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. પાટણ શહેરનું સોફા, પડદા અને બેડશીટનો એક્સક્લુઝિવ શોરૂમ, ચામુંડા ફર્નિશિંગ. અમારે ત્યાં રબર ફોર્મ, યુ ફોર્મ, ફર્નિશિંગ ફેબ્રિક, કોયર ફોર્મ, ફેબ્રિક પડદા, PVC કાર્પેટ, આર્મર ફોર્મ મળશે. પાટણ જિલ્લાના સ્પ્રિંગવેલ કંપનીના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ. વર્ટિકલ બ્લાઇન્ડ્સ, રોલર બ્લાઇન્ડ્સ, પિલો તેમજ સ્ટાન્ડર્ડ કંપનીના કુશનની વિશાળ રેન્જ. સંપર્ક ચામુંડા ફર્નિશિંગ, S3132 પહેલો માળ, સરદાર કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. મિત ઇલેક્ટ્રોનિક્સ, જ્યાં આપને સોની અને કેનોન કંપનીના ડિજિટલ કેમેરા અને હેન્ડીકેમ તેમજ ફિલિપ્સ કંપનીના સેવર, ટ્રીમર, સ્ટ્રેટનર અને હેર ડ્રાયર મળશે. બાળકો માટે વિડીયો ગેમ, આઈપોડ, PSP અને PS2 જેવી ગેમો, પેનાસોનિક કંપનીના કોર્ડલેસ ટેલિફોન તેમજ BPL અને BTEL કંપનીના સાદા ફોન, લેપટોપ, DVD પ્લેયર અને કેશિયો કંપનીના ઓર્ગન, પેન ડ્રાઈવ, ચાર્જિંગ સેલ, મેમરી કાર્ડ જેવી અન્ય ઇલેક્ટ્રોનિક્સ આઇટમ ખરીદવા માટેનો મેગા સ્ટોર્સ એટલે મિત ઇલેક્ટ્રોનિક્સ, 43 ગ્રાઉન્ડ ફ્લોર, સિટી પોઈન્ટ, પાટણ. શ્રી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા દિવાળી, લગ્ન પ્રસંગ તેમજ શુભ પ્રસંગે આતશબાજી માટે 12 માસ ફટાકડા મળશે. દિવાળી પ્રસંગે શિવાકાશીના ફટાકડાની કીટ ₹650 અને 1000 રૂપિયામાં મળશે. સ્થળ શ્રી તાલુકા ખરીદ વેચાણ સંઘ, જૂનાગઢ બજાર, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700, 2200 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. બ્રેક બાદ સ્વાગત છે.
પાટણ શહેરની વિભિન્ન પ્રાથમિક શાળાઓની સાથે MN પ્રાથમિક શાળામાં આજથી દિવાળી વેકેશનનો પ્રારંભ થયો છે. ત્યારે રચનાત્મક પ્રવૃત્તિઓના ભાગરૂપે બાળકોને વિવિધ આકર્ષણરૂપ વસ્તુઓથી શાળાના વર્ગખંડોને સજાવ્યા હતા. તો આ તરફ તારીખ 31 ઓક્ટોબરથી આગામી 22 નવેમ્બર સુધીનું 23 દિવસનું દિવાળી વેકેશન પડતા બાળકો ખુશખુશાલ જોવા મળ્યા હતા. ત્યારે આજથી દિવાળી વેકેશન પડતા શાળાના બાળકોએ આશીર્વાદ લઈ દિવાળીની શુભકામના પાઠવી હતી. જ્યારે વિવિધ ગ્રીટિંગ્સ કાર્ડ બાળકોએ આચાર્યને આપી દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે દિવાળી વેકેશનમાં વિદ્યાર્થીઓ ભણતરના ભારથી મુક્ત બની તહેવારની ભરપૂર મજા માણશે. તો વળી શિક્ષકો પણ વેકેશનમાં શિક્ષણ કાર્યથી મુક્ત બની પરિવાર સાથે ટૂર પર જવાના આયોજનો કરી રહ્યા છે. 5 શૃંખલાના મહાપર્વ એવા દીપોત્સવીના તહેવારને હવે એક જ દિવસ રહ્યો છે. ત્યારે આ તહેવારને ઉજવવા પાટણવાસીઓમાં અત્યારથી જ ઉત્સાહનો અતિરેક જોવા મળી રહ્યો છે. આમ તો આ પર્વ સાથે રંગોળી અને દિવાળીની શુભકામના પાઠવતા કાર્ડ પરંપરાગત રીતે વણાઈ ગયેલા છે. ત્યારે પાટણની વિભિન્ન શાળાઓમાં દિવાળીના તહેવાર પૂર્વે જ રંગોળી વર્ગ સુશોભન અને દિવાળી કાર્ડ બનાવવાની સ્પર્ધાના વિશેષ આયોજન કરવામાં આવતા પર્વને મનાવવાનો ઉત્સાહ બાળકોના ચહેરા પર અત્યારથી જોવા મળી રહ્યો છે. दिवाली आई, दिवाली आई, दिवाली आई, दिवाली आई, खुशियों की बहार लाई, दिवाली आई. ત્યારે પાટણની નજીકમાં આવેલ માતરવાડી સ્થિત નીમા વિદ્યાલયમાં દિવાળી પર્વ અંતર્ગત રંગોળી સ્પર્ધા, દિવાળી કાર્ડ સ્પર્ધા અને મહેંદી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીનીઓએ મીણબત્તી, દીપક તેમજ ભગવાન ગણેશજીની કૃતિ બનાવી કાર્ડ તૈયાર કર્યા હતા. ઉપરાંત વિભિન્ન રંગો દ્વારા સુંદર અને આકર્ષક રંગોળી સજાવી હતી. दिवाली आई, दिवाली आई, दिवाली आई, दिवाली आई, पटाखे बाजे, धूम धूम धूम, नाचे गाए हम और तुम, घर घर दीप जलेंगे, घर घर दीप जलेंगे, आएगी मिठाई, दिवाली आई. તેમજ હાથને શોભા વધારનાર વિવિધ કલાત્મક મહેંદી મૂકી પોતાનામાં રહેલ કૌશલને ખીલવ્યું હતું. ત્યારે આયોજિત સ્પર્ધામાં વિજેતા બનનાર બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. આ સ્પર્ધામાં વિદ્યાર્થીનીઓની સાથે શાળાના આચાર્ય તથા શિક્ષિકાઓએ પણ ભાગ લઈ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત હાઈવે સ્થિત કેકારો પ્રાથમિક શાળામાં આજે વર્ગનું સુશોભન કર્યું હતું. વિવિધ આકર્ષક વસ્તુઓના સમન્વયથી શાળાના વર્ગોને સુશોભિત કરવાની સાથે શાળા કમ્પાઉન્ડમાં ફટાકડાની આતશબાજી કરી દિવાળી જેવો માહોલ ઉભો કર્યો હતો. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જ્યારે પ્રેરણા મંદિર પ્રાથમિક શાળામાં પણ ધોરણ 5 થી 7ના વિદ્યાર્થીઓએ જુદા જુદા રંગોની મદદથી સુંદર અને મનમોહક રંગોળી બનાવી હતી અને આ રંગોળી થકી બાળકોએ પોતાનું કૌશલ્ય ખીલવ્યું હતું. પાટણ ખાતેની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં આજે શાળા કક્ષાનો રમતોત્સવ યોજાઈ ગયો. શાળાના પ્રિન્સિપાલ રાજેન્દ્રભાઈના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા રમતોત્સવમાં શાળાના બાળકોએ લીંબુ ચમચી, સાયકલ સ્પર્ધા તથા દોડ જેવી જુદી જુદી રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.
ત્યારે અભ્યાસની સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોનો માનસિક તેમજ શારીરિક વિકાસ થતો હોવાનું શાળાના આચાર્ય રાજેન્દ્રભાઈએ જણાવ્યું હતું. Bhagwati International School Patan has organized annual sports meet today. It is meant for all the students except pre-primary. We have two annual sports functions. One is for pre-primary section that is already been conducted last week, and today we have organized annual sports meet for the students of class 1 to 12th. All the major sports are included. Athletic events are being conducted in college ground, and for smaller kids from class 1 to 3rd events are being conducted in a school ground. All the major activities which are chosen by the students have been conducted and being participated. I hope that the student will enjoy and will play and will participate more and more in such events, and will be organizing some more activities as a part of school curriculum in their day-to-day school routine. બુલેટિનમાં આગળ પણ રહેશે નજર અન્ય સમાચારો પર, પરંતુ અત્યારે સમય છે એક બ્રેક લેવાનો. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देखकर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ. પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199. કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર. રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ઘુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. સજાए अपना प्यारा घर स्टील फर्नीचर के संग. કિસાન ઓટો મહિન્દ્રા ટ્રેક્ટર સાથે ઉજવો તહેવાર, સાથે મેળવો ચોક્કસ ઉપહાર. સ્ક્રેચ કરો અને જીતો ચોક્કસ ઇનામ. LCD ટીવી, બાઇક, ફ્રીજ, વોશિંગ મશીન, મોબાઈલ, DVD પ્લેયર, ડિનર સેટ. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર, પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 9924562415. રાજેશ ઠાકુર 9914300555. મનપસંદ બેવરેજીસ લઈને આવી છે આકર્ષક ઓફર. ફક્ત ₹25,000 ભરીને વોલ્ટાસ કંપનીનું 320 લીટરનું ડીપ ફ્રીજ અથવા વીજી કુલર મેળવો, અને તે પણ 3 વર્ષની વોરંટી સાથે તદ્દન ફ્રી. અને સાથે મેળવો મનપસંદ બેવરેજીસ કંપનીની 12,500ની અલગ અલગ પ્રોડક્ટ્સ તદ્દન ફ્રી, જેવી કે મેંગો શેપ, એપલ શેપ, કોલા શેપ અને લેમન શેપ. જલારામ માર્કેટિંગ, S2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. કંકુ છાટણીયા છંટાવો, કુમકુમ સાથિયા ચિતરાવો. શ્રીમતી સાડી શોરૂમ હવે નવા જ રૂપ અને રંગ સાથે. શ્રીમતી સાડી શોરૂમ જીવનના હરેક પ્રસંગે આપની મનપસંદ ફેન્સી સાડી. નવલી નોરતાના 9 અને દશેરાના દિવસે શુભારંભ. ફેન્સી ડ્રેસ મટીરિયલ, પંજાબી સૂટ, ચોલી અને ચણિયા ચોલી, લેટેસ્ટ સ્ટાઇલ.
શ્રીમતી સાડી શોરૂમ, પંચાત્રા શોપિંગ સેન્ટર, પીપળાશેર, પાટણ. ઘરની શોભામાં વધારો કરો શ્રી વહાણવટી સ્ટીલ ફર્નિચરની સાથે. ખુરશી, ટ્રીપોય, ડાઇનિંગ ટેબલ, દાદરનો કઠેડો, બાલ્કની કઠેડો તથા બારીની ગ્રીલ તેમજ સ્ટીલની દરેક આઇટમના ઉત્પાદક દુકાન નંબર 8, 9, 10 લાભ કોમ્પ્લેક્સ, વિવેક મોટર્સની બાજુમાં, ચાણસ્મા હાઈવે રોડ, પાટણ. ઘરની શોભા માટે વહાણવટી સ્ટીલ ફર્નિચર. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 પાલિકા બજાર, રાજમહેલ રોડ, પાટણ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, પગવાડા દરવાજા, પાટણ. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ ચાણસ્મા હાઈવે પર આવેલ જ્ઞાન મંદિર સ્કૂલમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અમરતભાઈ રાવળ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતા હોય કેકારો પ્રાથમિક શાળા ખાતે તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. ત્યારે આ પ્રસંગે નિવૃત્ત થયેલા અમરતભાઈ રાવળને શાળા પરિવાર દ્વારા સાકર, શ્રીફળ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને 39 વર્ષ સુધી શાળામાં ખંત તેમજ નિષ્ઠાપૂર્વક બજાવેલી ફરજને બિરદાવી તેઓનું નિવૃત્તિ પછીનું જીવન સુખમય બને તેવી અભ્યર્થના વ્યક્ત કરી હતી. ત્યારે સન્માનના પ્રત્યુત્તરમાં નિવૃત્ત થયેલ અમરતભાઈ રાવળે ફરજ દરમિયાન શાળાના સહકર્મચારીઓ દ્વારા મળેલ સહકારની ભાવનાને બિરદાવી હતી. આ પ્રસંગે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ ભટ્ટ, ટ્રસ્ટી શાંતિભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, પ્રાથમિક શાળાના આચાર્ય મંદાકિનીબેન તેમજ સ્ટાફ મિત્રો હાજર રહ્યા હતા. પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે વર્ષ 2013-14નો 25મો ખેલકૂદ રમતોત્સવ ગત તારીખ 28 ઓક્ટોબરથી શરૂ થયો હતો. ત્રિદિવસીય આયોજિત ખેલકૂદ રમતોત્સવનું સમાપન કાર્યક્રમ આજે પાટણ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ ખેલકૂદ રમતોત્સવમાં 70 કોલેજના ખેલાડીઓને અંદાજિત 840ની સંખ્યા ઉપરાંત 140 જેટલા કોચ, 50 જેટલા પંચો મળે
કુલ 1000 રમતવીરોએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો. ત્યારે આજે સમાપન પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર રતનલાલ ગોડારા, ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડા, કુલસચિવ ડીએમ પટેલ, બોર્ડ ઓફ સ્પોર્ટ્સના ચેરમેન શૈલેષ પટેલ વગેરે ઉપસ્થિત રહી ખેલાડીઓને આગામી સમયમાં રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરવા અનુરોધ કર્યો હતો અને ખેલકૂદમાં કૌશલ્ય થકી ચોક્કસ પરિણામ મેળવી શકાય તેવી ઘટનાઓના ઉદાહરણ આપ્યા હતા. આપણા દેશમાં ને બીજે તમે ક્યાં જોબ પ્લેસમેન્ટ જે છે એનું માર્ગદર્શન મળી લે. મિત્રો, એની સાથે સાથે આજની જે યાત્રા, આજનો આ મેડલ મળ્યા પછી જો તમે તમારી યાત્રા સ્પોર્ટ્સમાં ચાલુ રાખશો તો ભવિષ્યમાં આર્મી જે છે અને પોલીસ ખાતા, આવી ઘણી બધી ફોરેસ્ટ, આવા ઘણા બધા વિભાગો જે છે કે જેમાં તમને આ પ્રકારે તમારી કારકિર્દીને અનુરૂપ જે વ્યવસ્થા જે છે એ તમને મળી શકે. શારીરિક શિક્ષણ વિભાગ આપણે 2002 માં શરૂ કર્યો અને 40 એકર જેટલી જમીન શારીરિક શિક્ષણ વિભાગ પાસે હાલ છે. ગુજરાતની કોઈ યુનિવર્સિટી પાસે ન હોય તેટલી જમીન આપણે શારીરિક શિક્ષણ વિભાગ પાસે છે. આપણી પાસે તમામ પ્રકારના સ્પોર્ટ્સના મેદાનો, આપણે રાજ્ય કક્ષાની નહીં, રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ કરી શકીએ તેવા ગ્રાઉન્ડો છે. તમે તમારો વિકાસ થાય યુનિવર્સિટી ક્ષેત્રે, તમને મદદરૂપ થવાના ઈરાદાથી આ મોંઘવારીમાં ચાલુ સાલે અમે બહાર મોકલતા વિદ્યાર્થીઓના PADAમાં પણ સારો વધારો કરીશું મારા સાથી સભ્યો અને કુલપતિશ્રીના સહયોગથી. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ અને પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના ઉપક્રમે 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં ભવનના 20 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ ઇલેક્ટ્રોનિક્સ કેલ્ક્યુલેટર પર સર્ચ ઉપરાંત વિવિધ પ્રોજેક્ટ પર સારી રીતે કામગીરી કરી હતી. આ વર્કશોપમાં શિક્ષણની કાર્યવાહી ભવનના અધ્યક્ષ ડોક્ટર દર્શનભાઈ વ્યાસ તથા લેબોરેટરી ટેકનિશિયન પરેશભાઈ પટેલે કરી હતી. જ્યારે લોકવિજ્ઞાન કેન્દ્રના સંયોજક વનવીરભાઈ ચૌધરીએ આ વર્કશોપ અંગેની વધુ વિગતો આપી હતી. આ જે કાર્યક્રમ છે એ ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ અને પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે એજ્યુકેશનલ કેલ્ક્યુલેટર વર્કશોપ યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટમાં તારીખ 28-10-13 અને 29-10-13 એમ 2 દિવસ યોજવામાં આવ્યો છે. જેમાં ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના MSc વિભાગના 20 વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે. જેમાં વિદ્યાર્થીઓએ કેલ્ક્યુલેટર, એજ્યુકેશનલ કેલ્ક્યુલેટર કેવી રીતે બનાવી શકાય એ માટેની સંપૂર્ણ સમજ સાથે એમને કેલ્ક્યુલેટર બનાવેલું છે અને અમો જે અહીંયા હાજર રહેલા છે એમને કેવી રીતે એનો ઉપયોગ થઈ શકે એની સમજ પણ આપેલી છે. ત્યારે વર્કશોપમાં ભાગ લેનાર તમામ 20 વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. અને બુલેટિનમાં અત્યારે ફરી રોકાઈએ એક બ્રેક માટે. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. खरीदो महिंद्रा 255 ट्रेक्टर फक्त किंमत ₹4,99,999 માં અને સાથે મેળવો ટેન્કર અથવા ટ્રેલર મફત. સંપર્ક કિસાન ઓટો, GIDC, સિદ્ધપુર પાટણ હાઈવે, પાટણ. ભૂરાભાઈ જોશી 99-254-62-415. રાજેશ ઠાકુર 99-134-00-555. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે LCD, LED, 3D TV, AC, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ, A55 કિલાચંદ શોપિંગ સેન્ટર, પાટણ. તહેવારને અનુલક્ષીને ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સની અવનવી વેરાયટી જેવી કે કેક, નાનખટાઈ, બ્રેડ, બાજીના પાઉં, પિઝા, રોટલા, ખારી અને ટોસ્ટ. જન્મદિવસની ઉજવણી માટે
એગલેસ કેકમાં વિવિધ વેરાયટી જેવી કે બ્લેક ફોરેસ્ટ, ચોકલેટ ચિપ્સ, ડાર્ક ચોકલેટ, ચોકલેટ ગાર્નિશ, સ્પેશિયલ ચોકલેટ, સ્ટ્રોબેરી, પાઇનેપલ, ચોકલેટ પેસ્ટ્રી, વ્હાઇટ પેસ્ટ્રી, સ્ટ્રોબેરી પેસ્ટ્રી તેમજ નાનખટાઈની વિવિધ વેરાયટીઓમાં કાજુ બિસ્કિટ, બદામ બિસ્કિટ, જામ બિસ્કિટ, ક્રીમ રોલ મળશે. સ્થળ ગોલ્ડન બેકરી, વલીભાઈના ડેલા પાસે, પાટણ, જ્યાં ગરમા ગરમ સ્પેશિયલ ખારી અને ટોસ્ટ મળશે. ગોલ્ડન કેક શોપ એન્ડ બેકર્સ, 14 શ્રીદેવ કોમ્પ્લેક્સ, પોસ્ટ ઓફિસની સામે, રેલવે સ્ટેશન રોડ, પાટણ. પાટણ શહેરનો લેડીઝ વેરનો અદ્યતન શોરૂમ પરી લેડીઝ વેર, જ્યાં લેડીઝ જીન્સ, ટી શર્ટ, કેપરી, હેરમ, ટોપ મળશે તેમજ બેલ્ટ, ગોગલ્સ, રિસ્ટ વોચની અવનવી વેરાયટીઝ. પરી લેડીઝ વેર, G6 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ. નવરાત્રી, દિવાળી તથા લગ્ન પ્રસંગને અનુરૂપ રેમન્ડ, OCM, રેડ એન્ડ ટેલર, ડોનિયર, સિયારામ, મયુર, અરવિંદ કોટન, આઇકોન, લિલન કોટન તથા દરેક નવી રેન્જમાં લગ્ન પ્રસંગને અનુરૂપ શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, બ્રીચીસ, ધોતી, સાફા ભાડે તથા વેચાણ મળશે. સગાભાઈ શૂટિંગ શટિંગ, દુકાન નંબર 26, બગવાડા દરવાજા રોડ, મ્યુનિસિપલ માર્કેટ, પાટણ. મોબાઈલ નંબર 9925533490. નવકાર શૂટિંગ શર્ટિંગ, લેડીઝ વેર તેમજ ચિલ્ડ્રન વેરનો અદ્યતન શોરૂમ. રેમન્ડ, રેડ એન્ડ ટેલર, સિયારામ, મયુર, આઇકોન જેવી સ્ટાન્ડર્ડ મિલોનું લેટેસ્ટ કલેક્શન, ડ્રેસીસ, ડ્રેસ મટીરિયલ્સ અને ચિલ્ડ્રન વેરની વિશાળ રેન્જ. તો આજે જ પધારો નવકાર શૂટિંગ શર્ટિંગ, પીપળા શેર, પાટણ. પટેલ કાર એસેસરીઝ, દરેક પ્રકારની આધુનિક લેટેસ્ટ ગાડીની એસેસરીઝ મેળવવાનું એકમાત્ર સ્થળ, જેમાં MP3, DVD તથા USB પ્લેયર, LED સ્ક્રીન, એમ્પ્લીફાયર, વૂફર સિસ્ટમ, રિવર્સ કેમેરા સ્ક્રીન, સીટ કવર, ફૂલ લેધર મેટિંગ, સેન્ટ્રલ લોક, ઓટો કાચ, મોડ્યુલર, કંપની લોગો તેમજ દરેક ગાડીની તમામ પ્રકારની એસેસરીઝ મળશે. સ્થળ પટેલ કાર એસેસરીઝ એ 5859 સરદાર કોમ્પ્લેક્સ, કલાપી હોટલની લાઇનમાં, સિદ્ધપુર હાઈવે, પાટણ. કોન્ટેક્ટ ભાવેશ કે પટેલ 9974853003, ભાવેશ આર પટેલ 9824948654. એસેસરીઝ માસ્ટર ફારૂક એન્ડ જગદીશ. પટેલ કાર એસેસરીઝ. લગ્ન પ્રસંગ અમારે ત્યાં તો આમંત્રણ આપને ત્યાં. લગ્ન કંકોત્રીનો વિશાળ એસી શોરૂમ. લગ્ન કંકોત્રીની અદ્યતન વેરાયટીઝ હાજર સ્ટોકમાં જોવા મળશે. આમંત્રણ કાર્ડ, મુંડન કાર્ડ, વાસ્તુ કાર્ડ અને વિવાહ બોક્સનું કામ મલ્ટી કલર પ્રિન્ટિંગમાં સંતોષકારક કરી આપવામાં આવશે. શ્રી સાઈનાથ પેપર્સ, ગાંધી રોડ, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, હિંગાચાચર, મેઇન રોડ, પાટણ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું, ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે.
ઘૂંઘટ ડોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ઓમ કોમ્પ્લેક્સના ભોયરામાં, રસ સંગમની સામે, બજાર રોડ, પાટણ. ચાલો 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 શ્રી મેલડી માતાજીના મેળામાં ચાલો. સરસ્વતી નદી કિનારે માં મેલડી માતાજીના અતિ પ્રાચીન કાળથી ભરાતા મેળામાં કારતક સુદ બીજના રોજ અવશ્ય પધારો. સ્થળ મેલડી માતાનું મંદિર, સરસ્વતી ડેમની બાજુમાં, ડીસા હાઈવે, પાટણ. हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद. पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है. हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने, स्टेशन रोड, पाटण. निर्भय भाई, જેમને કોઈ વાતનો ભય નથી. જોયું નિર્ભયભાઈની બહાદુરીનું પરિણામ? અરે કઈ નથી થયું, છતાંય ક્યાં પાછા પડે એવા છે. આવા જબ્બા તો મારી પાસે ઘણા પડ્યા છે. અરે ઘબરાય છે શું? લા મને આપ જો. કોઈનું કોઈ માનતા નથી. જોઈને એનું પરિણામ મને પાણીની ઢોળ રાખવાની પણ ના પાડી હતી. 101 નંબર પણ મને પાડોશીએ જ આપ્યો. સાવચેતી રાખો અને ઉજવો દિવાળી હસતા હસતા. સાવચેતી વિના સલામતી નહીં. બ્રેક બાદ અન્ય સમાચાર. પાટણ જિલ્લાના અનુસૂચિત જાતિના ખેલાડીઓ રમતગમત ક્ષેત્રે પોતાનું કૌશલ્ય દાખવી આગળ વધે તે માટે પાટણના રમતગમત સંકુલ ખાતે તારીખ 10 થી 30 ઓક્ટોબર સુધી અનુસૂચિત જાતિના ખેલાડીઓનો ક્રીડા કૌશલ્યવર્ધક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, યોગાસન અને એથ્લેટિક્સ જેવી રમતોમાં ખેલાડીઓએ કોચના નેતૃત્વમાં શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. ત્યારે 21 દિવસ ચાલેલ ક્રીડા કૌશલ્યવર્ધક કાર્યક્રમની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. આ પ્રસંગે યોગાસન કોચ ઇમરાનભાઈ મોગલે જણાવ્યું કે અનુસૂચિત જાતિના ખેલાડીઓ માટે આ કાર્યક્રમ કૌશલ દાખવવા માટે નિર્ણાયક બન્યો હતો, જેમાં સારો દેખાવ કરનાર ખેલાડીઓને ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે અને જ્યાં સારું પરફોર્મન્સ કરનાર ખેલાડીઓને આગામી ખેલ મહાકુંભમાં ભાગ લેવાનો મોકો મળશે. મને કંઈ આવડતું હોય પણ જો હું પાછલી સીટ ઉપર બેઠો હોઉં અને જો હું આગળ ના આવી શકું તો મારા અંદરની રહેલી જે શક્તિઓ એ કંઈ કામની નથી. એટલે સરકારે નક્કી કર્યું કે જે આ નીચલા અનુસૂચિત જાતિ અને જનજાતિના વર્ગો છે એને નિઃશુલ્ક સેવા 21 દિવસની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. એટલા માટે તમને લોકોને સ્પેશિયલ 21 દિવસ અમે કોચિંગ આપીએ છીએ અને એ કોચિંગ દ્વારા તમને સરકાર નિઃશુલ્ક સિલેક્શન થશે. જે સારા 25 વિદ્યાર્થીઓ છે એમને ગાંધીનગર મુકામે મોકલવામાં આવશે. એમને ફ્રી રહેવા જમવા કોચિંગની વ્યવસ્થા કરવામાં આવશે સરકાર દ્વારા. એમાંથી સિલેક્શન કરી અને ખેલ મહાકુંભ આવે છે એની અંદર તમને ડાયરેક્ટ સીધા તમને રમવા મળશે. એટલા માટે તમારે પણ થોડી મહેનત કરવાની જરૂર છે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ હેમત તન્ના, શહેર ભાજપ પ્રમુખ મનોજ પટેલ, સમાજ કલ્યાણ અધિકારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આગામી લોકસભાની ચૂંટણીના પરિણામે હવે ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓ
પોતાનું સંગઠન મજબૂત કરવા અને લોકો સુધી પહોંચવા સંગઠનો અને વિવિધ બોર્ડ, નિગમ તેમજ મંત્રીમંડળમાં પણ વિસ્તરણ થવા જઈ રહ્યું છે. ત્યારે ગુજરાતમાં પણ મોદી મંત્રીમંડળનું વિસ્તરણ ધનતેરસના દિવસે થઈ રહ્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે 6 નવા મંત્રીઓનો સમાવેશ કરવાની ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે આ 6 નવા ચહેરાઓમાં કોની પર પસંદગીનો કળશ ઢોળાશે તેની અટકળો તેજ બની છે અને આ માટે રાજકીય લોબિંગ શરૂ થઈ ગઈ છે. પાટણ જિલ્લાના હારીજ ખાતે સોમવારની સાંજે રેલવે સ્ટેશન વિસ્તારમાં જૂની અદાવતના કારણે બાઇક પર આવી રહેલા યુવાનો પર હિચકારો હુમલો થયો હતો અને તીક્ષ્ણ હથિયારથી થયેલા આ હુમલાથી ઘડી બે ઘડીમાં હારીજ નગરમાં સન્નાટો મચાવી દીધો હતો. આ ઘટનામાં ઘાયલ થયેલ યુવાનોને પાટણ ઉપરાંત ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સુનિલજી નામના યુવાનનું મોત થયું હતું, જ્યારે અર્જણજી ઠાકોરને પણ ગંભીર ઇજાઓ પહોંચી હોય સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાક્રમ પર નજર કરીએ તો મૃતક સુનિલજી પ્રતાપજી ઠાકોર ઉંમર વર્ષ 18 ને 2 મહિના અગાઉ ઠાકોર નરસિંહજી મેઘાજી સાથે વાહન અથડાવવાની બાબતમાં ઝઘડો થયો હતો, જેના પરિણામે બંને સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનાવાળી જગ્યાએથી બાઇક કબજે કર્યા હતા. તે બાઇક છોડાવી આપવા જગાજી મથુરજી ઠાકોર સુનિલજીને ધાક ધમકી આપતો હતો. તેની અદાવત રાખી સોમવારના રોજ સુનિલજી અને અર્જણજી બાઇક પર ફાતડાપરામાં પોતાના ગુરુભાઈઓને ભજન કીર્તનનું આમંત્રણ આપવા જઈ રહ્યા હતા, ત્યારે બાઇક ઊભું રખાવી સુનિલને ડાબા પગ પર છરી વડે હિચકારો હુમલો કર્યો હતો, જ્યારે અર્જણજી ઠાકોરને ટીનો વાદી, નરસિંહજી, વિક્રમજી અને મંગળજી ધોલાજીએ પાઇપો અને છરી વડે ઈજાઓ કરી હતી. ત્યારે આ હુમલામાં સુનિલજીને ગંભીર ઈજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ લોકોને 24 કલાકની અંદર એરેસ્ટ કરે અને ઇન્સાફ જુએ. ગરીબ છોકરો હે સાહેબ, બરોબર. અને આ માથા ભારે તત્વો પહેલા બી એક છોકરાનું મર્ડર કરી નાખેલું, દારૂનો ખુલ્લેઆમ ધંધો કરે, કોણ નહીં જાણતું. આખું હારીજ પૂરું હારીજ જોણે હે, પૂરું હારીજ જોણે હે કે આ ખુલ્લેઆમ દારૂનો ધંધો કરે. તો પછી કેમ કાનૂન નહીં, કાનૂન નામની કોઈ ચીજ નહીં, કેમ કોઈ પગલાં નહીં ઉઠાવતું? હે ક્યાં સુધી આ બધું આવું વેઠશે? ક્યાં સુધી આવી રીતે નિર્દોષોની હત્યા થાય? ક્યાં સુધી? હે એક તો કહેવામાં આવે કે ભારત આઝાદ દેશ છે. શું આઝાદ દેશ છે? આઝાદ દેશ છે? હે જે માણસ પોતાના ગામના વતની, જો પોતાના ગામની અંદર સહી સલામત નહીં, શું આઝાદ દેશ છે? આઝાદ દેશ ના કહેવાય ને સાહેબ. ત્યારે પોલીસે આ ઘટનાનો આરોપી હારીજ નગરપાલિકા પ્રમુખનો પુત્ર હોય ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો અને આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. બે માસ અગાઉ આ માણસો જે ફરી સાથે માથાકૂટ કરેલી, જેની અદાવત રાખી મોડી રાતના આ આરોપીઓ સંભવિત રેલવે સ્ટેશનની બાજુમાં પોતાનો હથિયારો ધારણ કરી આ મોટરસાઇકલ પર 2 યુવકો આવતા હતા, તેમને બાઇક પર ઉતારી લોખંડની સરીઓ તેમજ પાઇપો વડે તેઓને માર મારેલો અને શરીરથી ઈજાઓ થવાથી તેઓને ધારપુર સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ ગયેલા હતા, જેમાં એક ઈસમ જે ઠાકોર સુનિલજી પ્રતાપજી ઉંમર 18નો સારવાર દરમિયાન મરણ ગયેલ છે અને બીજો યુવક ગંભીર રીતે ઘાયલ થયેલ હોય, જે હાલમાં ધારપુર સરકારી દવાખાનામાં સારવાર હેઠળ છે. આરોપીમાં હારીજ નગરપાલિકાના પ્રમુખ શ્રી મથુરજી ધીરાજી તથા બીજા તેમના સાગરીતો હતા. આ ફરિયાદમાં નગરપાલિકાના પ્રમુખ ઠાકોર મથુરજી ધીરાજીનું પણ નામ હોવાથી રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ મથુરજી સામે હવે પાર્ટી પર કંઈક આકરા પગલાં લઈ
આવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા લોકોને રાજકારણથી દૂર રાખે તેવો સૂર રાજકીય અગ્રણીઓમાં ઉઠવા પામે છે. અને સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણ સ્થિત આઈડીબીઆઈ બેંકની લાપરવાહીના કારણે ચેક પહોંચ્યો બિન ખાતેદારના સરનામે. ચેકને બેંક મેનેજરને સુપ્રત કરી દેવેન્દ્રભાઈ દેસાઈએ પ્રામાણિકતાનું આપ્યું ઉદાહરણ. તો તિરુપતિ માર્કેટમાંથી મળેલ પાકીટ મૂળ વ્યક્તિ સુધી પહોંચાડતા પાટણના જાગૃત પત્રકાર. આજથી શાળાઓમાં દિવાળી વેકેશનનો થયો પ્રારંભ. અંતિમ દિવસે શાળા કક્ષાએ યોજાઈ વિવિધ રમતો અને હરીફાઈઓ. તો બાળકોએ શાળામાં જ કરી દિવાળીની ઉજવણી. અને હારીજ નગરપાલિકા પ્રમુખના પુત્રની હત્યામાં સંડોવણીથી રાજકીય માહોલ ગરમાયો. પોલીસે નગરપાલિકા પ્રમુખ અને પુત્રને ઝડપવા હાથ ધરી કવાયત. ગુનાહિત ઇતિહાસ ધરાવતા મથુરજીને પક્ષમાંથી દૂર કરવા પક્ષમાં શરૂ થયો ગણગણાટ. સ્કાય ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.